સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ દેશભક્તિના રંગે રંગાયું. 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હનુમાનજી દાદાને તિરંગાના વાઘાનો શણગાર કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ. આજે 76મો ગણતંત્ર દિવસ આપણો રાષ્ટ્રીય પર્વ છે. જ્યારે સમગ્ર દેશ જ્યારે આ રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યું હોય ત્યારે ધર્મ જગતની અંદર પણ દરેક ક્ષેત્રમાં આ રાષ્ટ્રીય પર્વ ખૂબ સુંદર રીતે ઉજવાતો હોય છે. ત્યારે શ્રી સાળંગપુર ધામની અંદર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પણ અદ્ભુત તિરંગાયુક્ત શણગાર ધરવામાં આવ્યા છે. અદ્ભુત સિંહાસનનું શણગાર કરવામાં આવ્યો છે. આજે દરેક ક્ષેત્રની અંદર આ પર્વને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતું હોય છે. ત્યારે આ ભગવાનને પણ જ્યારે આવો દર્શન કરીને લોકો આનંદિત થઈ રહ્યા છે અને આ પર્વને માણી રહ્યા છે. એટલે આજે ગણતંત્ર દિવસ નિમિત્તે દરેક આપણા ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન કે આવો પર્વ આપણે બધા ઉજવીએ અને આપણી રાષ્ટ્રભક્તિ પ્રગટ કરીએ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.